આ કેવી અલૌકિક ક્ષણ હશે. તમારો નાનો બાળક કાલુ કાલુ તમારી સામે બોલે, તોતડી ભાષામાં બોલે, કેવો કેવો પ્રિય લાગે છે, કેટલું વાત્સલ્ય પ્રકટ થાય છે. આ બાજુ અષ્ટસખાઓ પણ કહે છે પ્રભુના વચનો કેવા છે. 7 બરસ કો સાવરો બોલત હે તુતરાત. એ પ્રભુની એ વચન માધુરીને કર્ણમાં પધરાવી. આહા, અરે પદ્મનાભ દાસ મોકો તો તેરો કિયો ભાવત હે. આદિ આદિ પ્રભુના વચનો, પ્રભુની સાથે ચર્ચા કરવી, પ્રભુના દર્શન કરવા, પ્રભુને મળવું, પ્રભુને મળીને પ્રભુનું આલિંગન કરવું, પ્રભુની સેવા કરવી, પ્રભુનો સ્પર્શ કરવો, પ્રભુના એ જ અધરામૃતનું પાન કરવું, પ્રભુના વેણુનાદને શ્રવણ કરવું. આ સર્વ સુખને ભજનાનંદ કહેવામાં આવે છે. આ સર્વ પ્રકારોને ભજનાનંદ માનવામાં આવે છે, સ્વરૂપાનંદ માનવામાં આવે છે. આ સેવાનું ફલ છે. અને એ સેવાની અંદર જીવ જ્યારે જ્યારે સ્પર્શ કરે છે, ભગવાનનો સ્પર્શ જીવને અલૌકિક બનાવે છે. પણ જીવ જ્યારે પ્રભુને સ્પર્શે છે એ સમયે જીવે સાવધાનીપૂર્વક સ્પર્શ તત્રૈવ ભાવેન અલૌકિક ભગવદ ભાવથી પ્રભુનો સ્પર્શ કરવાનો છે. એવી કાળજી રાખીને, જાણે આ સુકુમાર બાલક છે, આમનું શ્રીઅંગ નવનીતથી પણ કોમલ છે, હું આમને સ્પર્શીશ તો પણ મારી અંગુલીની છાપ આમના શ્રીઅંગ પર આવી જશે. એટલા સુકોમળતાથી પ્રભુને શ્રીહસ્તમાં લેવા. આહા, મારા દુર્ભાગ્ય છે કે હું મારા સેવ્ય સ્વરૂપની સન્મુખ નથી. હું એમનાથી દૂર અહીંયા સુરતમાં આવીને બેઠો છું. આવી સુચારુતાથી પ્રભુનો સ્પર્શ જીવ કરે છે. આવા વિષયો, ઓહો, શિક્ષાપત્ર, ખરેખર શ્રી હરિરાય મહાપ્રભુને હું અનંત કોટી દંડવત પ્રણામ કરું છું. આપના હૃદયમાં બિરાજીને આ કેવા રસ શ્રી મહાપ્રભુજીએ, શ્રી ગુસાઈજીએ, શ્રી ગોકુલનાથ ચરણે આપે પ્રકટ કરાવ્યા. એવી કાળજીથી પ્રભુને આપણે આપણા હસ્તમાં લઈએ, શૈયા પરથી ગાદી ઉપર પધરાવીએ, મંગલ ભોગ આરોગી લે, પછી એ જ સાવધાનીતાથી એક હાથ આ રીતના નીચે રે, આ રીતના પ્રભુને શ્રીહસ્તમાં એકદમ કાળજીથી લઈ, જાણે આપણા હાથમાં પણ પ્રભુ આમ અથડાવા ન જોઈએ. આ ભક્તિ માર્ગનું વાત્સલ્ય છે. એ રીતના પ્રભુને આપણે હાથમાં લઈ શૃંગાર ચોકી ઉપર, સ્નાનની ચોકી ઉપર પધરાવીએ. સ્નાનની ચોકી ઉપર પધરાવવામાં પણ એ ધ્યાન રાખવું કે ચોકીનો ને પ્રભુના સ્પર્શથી આમ આ રીતના આવી ધ્વનિ ન થવી જોઈએ. એ ધ્વનિ થાય તો પ્રભુને શ્રમ પડ્યો છે, નવનીતથી પણ કોમળ છે. અંગવસ્ત્ર કરીએ તો મસડીને પ્રભુને અંગવસ્ત્ર ના કરીએ. ઘણા લોકો એવું વિચારે ઘસો તો ઉજળા થાય. ઘસીને પ્રભુને અંગવસ્ત્ર ના કરવું જોઈએ. આખા પ્રભુ ઉપર વસ્ત્ર ઢાળી 2 ઉંગલીથી હળવે કેવલ આમ હાથ મૂકતા આ રીતના ધીરે ધીરે ભાવથી, અતિ કોમળતાથી પ્રભુનો સ્પર્શ કરીએ. શૃંગાર વખતે પ્રભુને મસ્તક પર આપ શૃંગાર ધરો છો, પાગ ધરાવો છો, કુલે આદિ ધરાવો છો, મુકુટ આદિ ધરાવો છો, ટીપારા વગેરે ધરાવો છો. પ્રભુના મસ્તકને એવી સાવધાનીથી આપણે સ્પર્શીને પકડીએ કે પ્રભુને પરિશ્રમ ના પડે. શૃંગાર કરતી વખતે, વસ્ત્ર ધરાવતી વખતે પ્રભુને આમ ખેંચીને વસ્ત્ર ના ધરાવાય. આપણા બાળકને આપણે નવડાવીને કપડાં પહેરાવીએ છીએ, એ કપડાં પહેરાવતી વખતે આમ તેમ ડોલે તો એને આમ એમ કરીને આમ કરી શકાય. પ્રભુને ના કરાય. પ્રાકૃત બાળક નથી, અપ્રાકૃત શિશુ છે પ્રભુ.
ભક્તને વાત્સલ્યનું દાન દેવા માટે એવા પ્રભુ આપ અપ્રાકૃત બની, આપ એવા શિશુ છે પણ છતાં પણ આપ છે તો અપ્રાકૃત. સ્પર્શમાં પણ ભાવથી પ્રભુને સ્પર્શ થાય. ચરણ સ્પર્શ કરો. સૌથી વધારે ઉતાવળ ખબર છે આપણને કેમાં હોય? ચરણ સ્પર્શમાં. ચરણારવિંદનું સુખ આપણે લેવા જ નથી માંગતા. જો ચરણારવિંદનું સુખ લેશો ને, ચરણ કમલનો સ્પર્શ કરીને, એ ચરણ કમલના ચિહ્નોને એનું ભાવન કરીને, તે ચિહ્નોના ફલોનું ભાવન કરીને, તે ચરણ કમલની માધુરીનું ચિંતન કરીને જ્યારે સ્પર્શ કરીને નેત્ર વગેરેમાં લગાવશો તો જીવના સર્વ લૌકિક ક્લેશોની નિવૃત્તિ થઈ જાય છે. કારણ કે ચરણારવિંદમાં ભક્તિ રસ છે અને ભક્તિ રસ એ શાંત રસ પ્રધાન છે. જીવના હૃદયમાં અલૌકિક શાંતિનો સંચાર એ પ્રભુના ચરણારવિંદ કરે છે. એટલા માટે શ્રી મહાપ્રભુજીએ ચરણ કમલના દર્શન કરીને આજ્ઞા કરી, પાદૌ મધુરો. એક એક સ્પર્શ પ્રભુનો આપણે સાવધાનીતાથી કરીએ અને દરેક સ્પર્શમાં ભાવનું પરિવર્તન છે. જગાવતા હો ત્યારે વાત્સલ્ય હોય, શૃંગાર ધરાવો ત્યારે વ્રજભક્તોના ભાવથી ભાવિત થઈને માધુર્ય પ્રકટ થાય. શૃંગાર એ વ્રજભક્તોની સેવા છે. યશોદાજી વ્રજભક્તોની સાથે મળીને પ્રભુના શૃંગાર કરે છે. એક ત્યાં શૃંગાર થાય છે ને એક નિકુંજમાં શૃંગાર થાય છે. નિકુંજમાં શ્રી સ્વામિનીજી, શ્રી ચંદ્રાવલીજી આદિ બધા મળીને પ્રભુના શૃંગાર કરે છે. ત્યાં વ્રજભક્તોના ભાવનું સ્મરણ થાય. જેવો સેવાનો અવસર, જે સેવાની જે ભાવના, તે ભાવનો સ્પર્શ અને તે ભાવના સ્પર્શ દ્વારા તે ભાવનું દાન જીવને આ ભક્તિ માર્ગમાં પ્રભુ કરે છે. ભાવથી સ્પર્શ કરો. કારણ કે ભાવાત્મનો હ્યનુભવ. આ પ્રભુ કેવા છે તો કહ્યું ભાવાત્મા છે. એવા ભાવાત્મા પ્રભુનો જે અનુભવ છે એ ભાવથી જ થાય છે, અન્ય કોઈ જ સાધનોથી નથી થતું. જેમ શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે ને, ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે. ભાવ દ્વારા જ ભાવના થાય છે. ભાવ એટલે શું? ભાવ દ્વારા જ જીવના સકલ મનોરથો પૂર્ણ થાય છે. તો એ ભાવ એટલે શું? ભાવ કોને કહેવાય? આપણે બધા બહુ બોલીએ છીએ ને, આનો આ ભાવ, આનો આ ભાવ, આનું આ સ્વરૂપ, આની આ ભાવ ભાવના. પણ ભાવ એટલે શું? ભાવ કોને કહેવાય? ભાવ એટલે ભૂ ધાતુમાંથી ભાવ શબ્દ બને છે અને એ ભૂ ધાતુનો અર્થ છે સત્તા. સત્તા એટલે અસ્તિત્વ. જે જીવના હૃદયમાં પ્રીતિ છે, જે જીવના હૃદયમાં ભગવત પ્રીતિ વિદ્યમાન છે, એ પ્રીતિનું અસ્તિત્વ, એનું નામ જ છે ભાવ. આને જ ભાવ કહેવાય. અને પ્રભુ ભાવાત્મા છે. ભગવાન જીવની ઉપર અનુગ્રહ પછી કરે છે. પેલા પ્રભુ જીવના ભાવનું દર્શન કરે છે. જ્યારે જીવના ભાવનું દર્શન થાય ત્યારે એ ભાવથી પ્રભુ ભાવિત થાય છે. તે ભાવથી ભાવિત થવાથી પ્રભુને ભાવાત્મા કહ્યા છે. જેનો જેવો ભાવ તેવા પ્રભુનું તેવું સ્વરૂપ. ભગવદ્ ગીતામાં પ્રભુ કહે છે ને, યે યથા મામ પ્રપદ્યન્તે
તાંસ્તથૈવ ભજામ્યહમ. જે જીવ જેવા ભાવથી મને ભજે છે તે ભાવથી ભાવિત થઈને હું પણ તેને ભજું છું, હું પણ તેનું ભજન કરું છું. ભાવથી પ્રભુ પ્રાપ્ત થાય. વિપ્રયોગાત્મક, સંયોગાત્મક, વ્રજભક્તોના ભાવથી, 84,252 વૈષ્ણવજનોના ભાવથી, આવા સકલ ભાવથી ભાવિત જ્યારે જીવ થાય ત્યારે પ્રભુ એની ઉપર પ્રસન્ન થાય. અન્ય સાધનોથી પ્રભુ પ્રસન્ન નથી થતા. ગોવિંદદાસજીનું પદ છે ને, પ્રીત હિતે પૈયે પ્રીતમ, પ્રીત હિતે યદ્યપિ રૂપ ગુણ શીલ સુંદરતા, યદ્યપિ રૂપ ગુણશીલ સુઘરતા, ઇન બાત ન રીજઈએ. જીવના અનેક સાધનોથી પ્રભુ પ્રસન્ન નથી થતા. અરે પ્રભુ તો કેવલે નહીં ભાવેન, ગોપ્યો ગાવસ ખગા મૃગાહ. ઉદ્ધવજી પ્રભુને પૂછે છે કે હે પ્રભુ, આપ એવા જીવોને આધીન થઈ ગયા જે જીવો મૂઢ છે. આ બ્રહ્મનું સ્વરૂપ છે. બ્રહ્મની પ્રાપ્તિ શું આટલી સહેલી છે? તો આ શાસ્ત્રો બધા ખોટા ને? ભગવાન કહે નહીં, શાસ્ત્રો સાચા છે, પણ હું મારા અલૌકિક પ્રમેય સ્વરૂપને પ્રકટ કરી અને જીવના એ ભક્તના ભાવાધીન થાઉં છું. એનો ભાવ એવો છે જે મને બાંધે છે. એણે એવું કોઈ સાધન નથી કર્યું, એણે એવા કોઈ પુરુષાર્થ નથી કર્યા, એની એવી કોઈ કૃતિ નથી. ઉદ્ધવજી, તમે તો વેદ ભણેલા છો, મહજ્જનોની સેવા કરેલા છો, અનેક વ્રતો તમે કર્યા છે, અનેક તપો તમે કર્યા છે, પણ આ લોકોએ તો તેનાધીત શ્રુતિગણા નથી વેદ ભણ્યા. નોપાસીત મહત્તમા, કોઈ એવા મહત પુરુષોની એમણે ઉપાસના કે એમની સેવા કે એમની શુશ્રૂષા એમણે કરી નથી. અવ્રતા તપ્ત તપસઃ, કોઈ પ્રકારના કૃચ્છ ચાંદ્રાયણ આદિ વ્રતો આ લોકો જાણતા નથી ને પૂછો તો આંખો ફાડીને જોશે કે આવડી શું. અતપસઃ, એમણે એમના જીવનમાં કોઈ તપ નથી કર્યું. હા, એક તપ કર્યું છે, મારા માટે તપ્યા છે. આવા જીવો પણ મને પ્રિય થઈ ગયા. આવા જીવોનો આગળ હું આધીન થઈ ગયો. કારણ કેવલે નહીં ભાવેન, એકમાત્ર એમના અંતઃકરણમાં વિશુદ્ધ ભાવ જે પ્રકટ થયો છે, જે વિશુદ્ધ પ્રેમ પ્રકટ થયો છે, એ વિશુદ્ધ પ્રેમને આગળ હું આધીન થઈ અને એમના સકલ મનોરથો હું પૂરા કરું છું. પણ તમે જો એવું માનો, લાવો આ ભાવ હું પણ લઈ લઉં, થઈ જાય ને આવું. આપણે સાંભળીએ ભાવથી પ્રભુ મળે, ભાવથી પ્રભુ મળે. ઓ, ભાવથી મળે, ચાલો લાવો ભાવ, લ્યો આ ભાવ, પ્રભુ પધારો. એમ ના આવે, એમ પ્રભુ ના પધારે. જો તમે એમ માનતા હો કે આ ભાવ આમ પ્રાપ્ત થઈ જાય અને આ રીતના આ ભાવથી ભાવિત થઈને હું પ્રભુને પ્રાપ્ત કરી લઉં, શક્ય નથી. યમ ન યોગે, ન યોગ દ્વારા નહીં, સાંખ્ય દ્વારા નહીં, દાન દ્વારા નહીં, વ્રત દ્વારા નહીં, તપ દ્વારા નહીં, યજ્ઞ દ્વારા નહીં, વિવિધ પ્રકારના શાસ્ત્રોની વ્યાખ્યા શ્રવણ કરવા દ્વારા નહીં, ગુરુ પાસે બેસીને ઉપનિષદો વેદોના સ્વાધ્યાય દ્વારા નહીં, માત્ર ને માત્ર સત્સંગાન એવ ઉપાગતાઃ, માત્ર ને માત્ર આ જીવો મૂઢ છે પણ પરસ્પર
એવા જીવો છે જે બધા જ મને જ પ્રેમ કરે છે, એકમાત્ર મારામાં જ સ્નેહ કરનારા છે. એ જીવો પરસ્પર મળીને જ્યારે મારા ચરિત્રોનો પ્રારંભ કરી દે છે, મારા ચરિત્રોનું ગૃણન કરી દે છે, ત્યારે હું જ એ સર્વના હૃદયમાંથી બહાર વાણીથી પ્રકટ થઈ એમના કર્ણમાં પાછો પ્રવેશ કરી પાછો તેમના હૃદયમાં જઈ અને તેમને ભાવનું દાન કરું છું. આ ભાવ છે અને એ ભાવ અનન્ય પ્રેમથી જ પ્રાપ્ત થાય. અનન્ય ભક્તિથી શ્રેષ્ઠ આ જગતમાં બીજું કોઈ જ સાધન પ્રભુને પ્રસન્ન કરવાનું નથી અને નથી. જે સાધનમાં અટવાયા છો તે સર્વ સાધનોનો ત્યાગ કરીને માત્ર હૃદયમાં શ્રી વલ્લભનું સ્મરણ કરીને શ્રી વલ્લભને વિનંતી કરો કે હે તાત, હે શ્રી વલ્લભ, આપ એવી કૃપા કરો કે એ અલૌકિકી પ્રીતિનું દાન કરો. કારણ કે એ પ્રિયતમ, એ પ્રેષ્ઠ, એ પ્રાણપ્રેષ્ઠ, એ પ્રાણાધાર, એ પ્રાણવલ્લભ એ માત્ર ને માત્ર પ્રીત હિતે પૈયે, એ માત્ર ને માત્ર પ્રેમ દ્વારા જ પ્રસન્ન થાય. પ્રભુનું હવે હૃદયમાં પધારવાની વાત છે. ભાવાત્મા એવા પ્રભુ ભાવથી પ્રસન્ન થઈને જીવને પોતાનો અનુભવ કરાવીને ત્યારબાદ પ્રભુ તે જીવના હૃદયમાં પધારે છે. પ્રભુનું હૃદયમાં પધારવું, આનું જ નામ છે ઉત્સવ. હૃદયમાં ઉત્સવ પ્રકટ થઈ જાય જે દિવસે જેના હૃદયમાં પ્રભુ પધારી જાય. જો શાસ્ત્ર છે ને આપણને બે વાત કરે છે, સમજો. શાસ્ત્ર કહે છે કે મતિને પ્રભુમાં રાખો. તમારી મતિમાં પ્રભુને પધરાવી લો. અને ત્યાર પછી શાસ્ત્ર એમ પણ કહે છે કે હૃદયમાં પ્રભુને પધરાવી લો. બંને વાત છે. હવે મતિ અલગ છે, સમજો. મતિ અલગ છે, હૃદય અલગ છે. મતિ ક્યાં છે? જાગો છો પાછળ વાળા? જાગજો. એક તો મોડા આવ્યા છો બધા, એટલે પાછળ બેસ્યા છો. વહેલા આવ્યા હોત તો આગળ બેસવા મળે, હું પણ આપ સૌને જોઈ શકત. આપ સૌની મુખાકૃતિ જોઈને મને કહેવાનો આનંદ આવત. મતિ ક્યાં હોય? બહુ ભોળા હો સુરતના વૈષ્ણવ, બહુ ભોળા. કેમ વ્યાપારમાં કેમ ભોળા નથી? 5+5 જો 100 માંથી 25 નીકળે તો જો આ ગણતરી કેમ આવડે છે? એટલે આ ગણતરી મેથ્સ માટે, આ નાના બાળકો તો આ મેથ્સ ભણે છે એટલે બોલે છે. એનું આ ગણતરીનું ધ્યાન એનું અભ્યાસ વિષયક છે, પણ આપણું અભ્યાસ વિષયક નથી. બધાને ખબર છે, મારે બોલવું નથી. એટલે એટલા પણ ભોળા નથી આપ સૌ. મતિ અહીંયા હોય અને હૃદય આમ જોઈ લેજો આજુબાજુ, કે રહી નથી ગયું ને. અરે અહીંયા હોય. તો પ્રભુને મતિમાં પધરાવે. જો બે આપણી પાસે છે, હૃદય પણ અહીંયા છે ને મતિ પણ અહીંયા છે, બહુ કઈ જાજો અંતર નથી. તો હૃદયમાં પધરાવા જોઈએ કે મતિમાં પધરાવા જોઈએ? હૃદયમાં. કેમ મતિમાં નહીં? હવે તમે કીધું હૃદયમાં, તેનો જવાબ પણ દેવો પડે, એમ ના ચાલે. બધું મારે એકલા જ બોલવાનું? રોજ આપણે 3.5 કલાક સત્ર ચાલે છે. 3.5 કલાક હું એકલો જ બૂમો પાડું છું, આપ સૌ કઈ બોલતા જ નથી.
મતિમાં પ્રભુને એટલા માટે ન પધરાવા જોઈએ. જો મતિમાં પ્રભુને પધરાવે તો જીવની મતિ એવી અસ્થિર છે, ક્યારેક એ મતિમાંથી પ્રભુ બહાર પણ પધારી જાય. મતિ અલૌકિક વિષયમાંથી લૌકિક વિષયમાં પ્રવેશ કરવા સુદ્ધા માત્રથી મતિમાંથી પ્રભુ પધારી જાય. પણ હૃદય એવું છે, અગર મેરે દિલ કે કૂચે મેં કોઈ આને ન પાએ. આ બહુ પેલા મેં આ પ્રવચનમાં કહેલું છે, મારા બાલ્યાવસ્થામાં યાદ છે ને. અગર મેરે દિલ કે કૂચે મેં કોઈ આને ના પાए, અગર ભૂલ से आ जाए तो कभी जाने ना पाए. હૃદયમાં પધારેલા પ્રભુ એ હૃદયને છોડીને જઈ નથી શકતા. પ્રભુ સર્વતંત્ર સ્વતંત્ર પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ સ્વચ્છંદ લીલા કરનારા એવા નંદ નંદન પણ પોતાના ભક્તના ભાવનું ઉલ્લંઘન નથી કરતા. આ પ્રભુનું ઔદાર્ય છે, આ શ્રી હરિનું ઔદાર્ય છે પોતાના નિજજનો માટે. તમે આટલું સાંભળો છો, છતાં એમ નથી થતું કે ખરેખર આ આપણું જીવન વ્યર્થ જઈ રહ્યું છે, આપણો સમય અત્યારના આપણે બગાડી રહ્યા છીએ, આ આયુ આમને આમ વ્યર્થ જઈ રહી છે. આવા શ્રી મહાપ્રભુજી, આવા શ્રી ગુસાઈજી, આવા આચાર્ય દ્વયોનો આ માર્ગના આવા ગોવર્ધનધર, આવા નંદનંદન એ ક્યારે પ્રાપ્ત થશે? આ જ અવસર છે, હું એમને પ્રાપ્ત કરી લઉં, હું એમની સેવા કરી લઉં, મારાથી જે બની આવે એ રીતના હું મારા હાથ પવિત્ર કરું, એવો સંકલ્પ નથી થતો. ખરેખર તદસ્મ સારમ. ધર્મ સ્વનુષ્ઠિતામ પુંસઃ વિશ્વક્ષેન કથાસુયઃ. ભગવત ચરિત્રોને તમે સાંભળવાનો સ્વધર્મ તમે આચરી રહ્યા છો, તો એ ધર્મની પરિપૂર્ણતા કે ફલિતતા ક્યારે થાય છે? નોત્પાદયેદ યદિ રતિમ. જો ભગવત ધર્મને સાંભળો છો, ભાગવત ધર્મોને સાંભળો છો, ભગવદીયોના સ્વરૂપને સાંભળો છો, તો તેના ભાવથી ભાવિત થઈને હૃદયમાં જો રતિ, અલૌકિક ભાવ, અલૌકિક પ્રેમ જો પ્રગટ ન થાય, તો આ કરેલું શ્રવણ એક શ્રમ બરાબર થઈ જાય છે. સાવધાન રહો. મારું આ ગૃણન શ્રમ ન થાય અને આપનું આ શ્રવણ શ્રમ ના થાય. આની કાળજી આપે ને મારે, આપણે બધાએ લેવાની છે. આપણા બધાની આ જવાબદારી છે. આપણે આ સાવધાની રાખવાની છે કે આપણે માર્ગમાંથી ચ્યુત ન થઈએ. આપણી તત્પરતા માર્ગમાં આપણે જાળવવાની છે. હૃદયમાં પધારેલા પ્રભુ જીવના હૃદયને ક્યારેય છોડીને પધારતા નથી. પણ જીવના હૃદયમાં પણ એવી કંઈક વાત હોવી જોઈએ ને. જીવનું હૃદય પણ એવું કંઈ વિશુદ્ધ હોવું જોઈએ ને. વિસૃજતિ હૃદયમ નયસ્ય સાક્ષાત હરિરવશાદ વિહિતોપ્યઘૌગનાશઃ. વિસૃજતિ હૃદયમ નયસ્ય સાક્ષાત હરિરવશાદ વિહિતોપ્યઘૌગનાશઃ. પ્રણય રસનયા ઘૃતાંગ્રી પદ્મ સભવતુ ભાગવત પ્રધાનોક્ત. પરમ વૈષ્ણવ, પરમ ભાગ્યવાન, કૃપાપન્ન, કૃપાથી પરિપૂર્ણ જે જીવ છે, એ જીવ કેવો હોય? તો કહ્યું એ જીવના હૃદયને પ્રભુ ક્યારેય છોડતા નથી. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય
તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.